કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ પહેલવાલા। સમાચારમાં વાત કરીએ તો કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ વડોદરા શહેરના ફતેપુરા અદાનિયા પુલથી થેકરનાથ સ્મશાન સુધી જવાના મુખ્ય માર્ગ પરના ગેરકાયદે અને અડચણરૂપ લારી ગલ્લાના દબાણો તથા દુકાનદારો દ્વારા દુકાનની બહાર લગાવતા સામાનને ખસેડી લેવા માટેની કામગીરી વહીવટી વોર્ડ નંબર 6 દ્વારા કરવામાં આવી હતી। શહેરના સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસ કુમક સાથે આ કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। આજે શેની કામગીરી કરવામાં આવી રહી છે અને કયા વોર્ડમાં કરવામાં આવી રહી છે? આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ 6 વિસ્તારના અદાનિયા પુલથી લઈ અને થેકરનાથ મંદિર સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। કયા કયા પ્રકારના દબાણો હટાવવામાં આવી રહ્યા છે? રોડ ઉપર જે બી દબાણ હોય એ બધા જ હટાવવામાં આવશે। દુકાનદારો દ્વારા જે દબાણ કરવામાં આવે છે એ હટાવવામાં આવશે। આગળની રણનીતિ શું છે આપની? આગળની જો આ જ રહ્યું તો પાછું દબાણ લઈ અને આ લોકોનો જે સામાન છે એ જપ્ત કરવાની આગળની કાર્યવાહી કરીશું। આપનો પરિચય? हाँ, अल्पेश चौधरी, वार्ड 6, भाड़ा क्लब। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें